જેટલી વાર અહીંયા આપણે આવીએ એટલી જ વાર આપણને આ બધું જોવાનું મન થાય. આ નવઘણ કૂવો જે છે એ કંઈક સદીઓથી આજે આપણને ઘણું બધું કહી રહ્યો છે. ઘણો બધો વરસાદ થયો ત્યારબાદ હવે જાણે ઉઘાડ થયો હોય એવું લાગે. આ ઉપરથી નીચે બાજુ ઢળી પડતી જે વેલો જે છે એ આ નવઘણ કૂવાને વધારે સુંદર બનાવે છે. દોસ્તો, સામે તમે જુઓ કે જે નાના નાના ખાનાઓ કરવામાં આવ્યા છે એ જાણે કબૂતરોના વ્યક્તિગત ઘર હોય. અને પહેલા પગથિયેથી લઈ અને છેક કૂવામાં જ્યાં સુધી પાણી ભર્યું છે ત્યાં સુધી પગથિયાઓ આવેલા છે અને છેક સુધી તમે જઈ પણ શકો છો. અને આ જગ્યાએ જે પણ કોઈ વ્યક્તિ આવે છે, મતલબ કે નવઘણ કૂવાને નિહાળવા માટે જે પણ કોઈ વ્યક્તિ આવે છે તેઓ આ જગ્યાએ સેલ્ફી લે છે, ફોટા પાડે છે, વિડીયો પણ બનાવે છે. હવે આ તમે જુઓ તો ખરા, આખો પહાડ કાપી અને સદીઓ પહેલાં બનેલો આ કૂવો આ સમગ્ર વિશ્વમાં પોતે પોતાની એક અલગ જ ભાત ઊભી કરી અને આજે પણ અડીખમ ઊભો છે. ત્યારે કૂવાની અંદર આવેલી ઠેક ઠેકાણે જે બારીઓ છે એ પણ ઘણી બધી રીતે મહત્ત્વ ધરાવે છે. તો તમે ઉપરકોટ આવો ત્યારે નવઘણ કૂવાને નિહાળવાનું ક્યારેય ના ભૂલતા મારા વાલા. જય હો.